સુરતમાં ફરી સરકારી કચેરીના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સુરતના પીપલોદ ખાતે આવેલા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મેલ આવતા જ ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડ દોડી જઈ તપાસ હાથ ધરી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ધમકી સત્તાવાર મેલ દ્વારા અપાઈ હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. વાત એમ છે કે સુરત પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈમેલ આઈડી પર 27મી ફેબ્રુઆરીએ વહેલી સવારે અંદાજે 5 વાગે એક ઈમેલ પ્રાપ્ત થયો હતો. આ મેલ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો અને તેમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી અપાઈ હતી. ઓફિસ ખોલતાની સાથે જ જ્યારે આ મેલ ધ્યાને આવ્યો ત્યારે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક પીપલોદ સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરી દેવાઈ હતી અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બોમ્બ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનો અને ડોગ્સની મદદથી ઓફિસના ખૂણે ખૂણે તપાસ કરાઈ છે. સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના મળેલા ઈમેલને લઈને પોલીસ દ્વારા આ મેલના સ્ત્રોત અને તેની પાછળની ઈરાદા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરાઈ રહી છે, જેથી અફવા કે કોઈ અઘટિત ઘટનાને રોકી શકાય.